નમસ્કાર દર્શક મિત્રો, એક સમયે આપણે ત્યાં વાઘનું અસ્તિત્વ હતું. 20મી સદીના મધ્ય ભાગથી ગુજરાતમાં વાઘના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો. જે 1990નો દાયકો આવતા આવતા વાઘની વસ્તી આપણા ગુજરાતમાંથી સાફ થઈ ગઈ. ગુજરાતમાં છેલ્લે 1985માં વ્યારા તાલુકાના ભેંસ ખત્રી વિસ્તારમાં વાઘ જોવા મળ્યો હતો. 1992માં થયેલી વાઘની વસ્તી ગણતરીમાં ગુજરાતમાં વાઘની સંખ્યા એ શૂન્ય થઈ ગઈ છે. જોકે ભૂતકાળમાં વાઘ દેખાયા હોવાના દાવાઓ થતા રહ્યા છે, ત્યારે હવે ગુજરાતમાં વાઘના વસવાટની એક નવી આશા પણ બંધાઈ છે. કારણ કે દાહોદના રતનમહાલમાં 120 કિલોમીટરના વિસ્તારમાં વાઘ દેખાયો છે. આ સ્થિતિ સાથે સિંહ, વાઘ અને દીપડો એમ ત્રણેય જંગલી પ્રાણી જોવા મળે એવું ગુજરાત એ પ્રથમ રાજ્ય બને એવી શક્યતાઓ છે. ત્યારે આ મુદ્દે જાણવાનો પ્રયાસ કરીશું કે વાઘના સંરક્ષણ માટે વન વિભાગની આખરે તૈયારી છે શું, કેવી વ્યવસ્થા થઈ રહી છે, અને એ ગુજરાતના જનતાના મનમાં જે પ્રશ્નો છે કે વાઘ એ જંગલમાં આવ્યો કેવી રીતે, એના જવાબ પણ આજે આપણે મહામંથનમાં લઈશું. તો આપણા ગુજરાત માટે સૌથી મોટી વાત તો એ છે કે આપણે સિંહથી તો ખૂબ પરિચિત છીએ. ગુજરાતના નાના નાના ગામથી ગીરમાં જનારા, એશિયાટિક લાયનને જોવા જનારા એ લોકો, એને એ ખબર છે કે સિંહને જ્યાં સુધી તમે છંછેડો નહીં ત્યાં સુધી એ તમને એ કશું કરતો નથી. એવું કહે છે કે એ નરભક્ષી નથી, એટલે કોઈ માણસને જ્યાં સુધી માથાકૂટ ના કરે ત્યાં સુધી નથી મારતો. જંગલના એના પોતાના પણ પ્રશ્નો છે, છેક બરડા સુધી પણ અમે સિંહ આવી ગયા, એક આખો અલગ મુદ્દો છે. પણ હમણાં રતનમહાલના જંગલમાં, જે આ દાહોદનું આપણું જંગલ છે, મૂળ તો રીંછ માટે વખણાય છે, એ જંગલમાં મધ્યપ્રદેશથી માઇગ્રેટ થઈને એક વાઘ આવ્યો. એ એક પ્રોજેક્ટ ચાલે છે જેના અંતર્ગત સરકારે, વન વિભાગે બધા સીસીટીવી અને એ ઘણી બધી વ્યવસ્થાઓ કરી છે, ટેકનોલોજી રાખી છે કે જેથી આવી કોઈ એક્ટિવિટી હોય તો પકડાય. અને એ છેલ્લા 2 મહિનામાં પકડાઈ હતી. સરકાર, વન વિભાગ હવે એ ખોખારીને કહી રહ્યું છે કે આ સિંહને, આપણા વાઘને આપણા ગુજરાતના આ રતનમહાલના જંગલમાં અમે ફાવી ગયું છે. એને 4-5 મહિના થઈ ગયા છે. એની પોતાની એક ઇકોસિસ્ટમ ડેવલપ થઈ રહી છે, બિલ્ડ થઈ રહી છે. તો આગળ જતા એવું થશે કે જે રીતે આપણે સિંહનું કન્ઝર્વેશન કરી શક્યા, એની વસ્તી વધી, આપણે એનું ધ્યાન રાખી શક્યા, એમ વાઘની વસ્તી પણ આપણે ત્યાં થશે. એક મુદ્દો ટુરિઝમને લઈને એ પણ છે. વન વિસ્તાર, એની બધી વાત તો છે જ, પણ જ્યારે વાઘની વસ્તી વધે, તમે મધ્યપ્રદેશના ટુરિઝમને જુઓ તો એનું ઘણા બધા અંશે મુખ્ય જે એનું બાંધવગઢ ને કુનો અને આ જે જંગલો છે, ત્યાંથી આપણા ગુજરાતમાંથી પણ હજારો લોકો એ જંગલોમાં એ જાય છે, એ અભયારણ્યમાં આ વાઘને જોવા માટે જાય છે. ત્યાં પણ એ લોકોએ એ વ્યવસ્થાઓ કરી છે. ટુરિઝમને સૌથી મોટું બૂસ્ટ મળે. એના સિવાય જે કંઈ આપણા પ્રયત્નો છે એ સતત સફળ થતા રહે તો આજે એ આપણું ગુજરાત જેમ સિંહ માટે વખણાય છે, એમ એવું પણ બને કે આજે મધ્યપ્રદેશનું નામ લઈએ છીએ, કાલે ગુજરાતનું પણ નામ લઈએ. કેટલાક પ્રશ્નો છે, મેં કીધું એમ કે આપણને સિંહથી તો એ આદત છે, આપણે એને સમજીએ છીએ, એના વિશે રોજે વાંચીએ છીએ, લોકો સાથે ઇન્ટરેક્શન કરીએ છીએ, પણ વાઘ એ ગુજરાત માટે નવો વિષય છે. તો હું ડોક્ટર જયપાલ સિંહને જોડું છું. એ પોતે અગ્ર મુખ્ય વન સંરક્ષક છે, આપણા ગુજરાતના છે, અને એમને પૂછીએ, એ જાણીએ કે આખરે આ ઘટના ઘટી કેવી રીતે. ભાઈ ડોક્ટર જસપાલ સિંહને જોડીશું. સર, આપનું મહામંથનમાં સ્વાગત છે. મારો સૌથી પહેલો સવાલ છે કે ગુજરાતના આ રતનમહાલના જંગલમાં જે વાઘ દેખાયો, જે ફૂટેજ તમે લોકોએ રિલીઝ કર્યા છે, એ સિગ્નિફિકન્ટ ઘટના કેમ છે, કેમ મહત્વની છે, કેમ આપણને એનાથી નવાઈ લાગવી જોઈએ, હું એ જાણવા માંગુ છું, અને ગુજરાતના લોકો પણ જાણવા માંગતા હશે. જેમ આપણે જાણીએ કે હવે છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રોજેક્ટ ટાઈગર ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવ્યા હતા, એના પરિણામ ખૂબ સારા મળ્યા છે. અને આપણે પૂરા જે વર્લ્ડમાં ટાઈગર પોપ્યુલેશન છે એના ઓલમોસ્ટ 70% ઇન્ડિયામાં છે. અને ટાઈગરની પોપ્યુલેશન જે રીતે વધે છે તો એ જે રીતે આપણે લાયનને જોઈએ છે કે પોતાની ટેરિટરીમાંથી પછી બહાર નીકળી નવા એરિયા શોધે છે, એ રીતે ટાઈગર પણ નવા એરિયા શોધે છે. તો આપણી નજીકમાં જે છે મહારાષ્ટ્રમાં અને એમપીમાં અને રાજસ્થાન, એ ત્રણેય રાજ્યોમાં ટાઈગરની વસ્તી આવેલી છે.
એટલે આપણે રતનવેલમાં છેલ્લા થોડાક સમયથી ટાઈગર રિલોકેટ થયા છે, ત્યાંથી આવ્યા છે અને અમારો અંદાજ એ જ છે કે એમપીમાંથી એ આવ્યા છે. સર, એક મુદ્દો એ છે કે સિંહ અને વાઘના કન્ઝર્વેશનમાં તફાવત શું છે, શું ભેદ છે? આપણને ગુજરાતના લોકોને સિંહનો તો અનુભવ છે, પણ વાઘ એ ડરનું પ્રતીક છે. એક દિલ્હીનો જૂનો વિડીયો તો 10 વર્ષ પહેલાનો કે એક વ્યક્તિ પડી જાય છે અને પછી વાઘ એને મારી ખાય છે. તો એકચ્યુઅલી સિંહ અને એ ભેદ શું છે? જે ટાઈગર અને લાયન એ બંનેના હેબિટેટ જે છે એ થોડાક જુદા હોય છે. ઓકે. અને આમ તો આપણે ત્યાં પહેલા ટાઈગર અને લાયન બંને જ હતા. હા. અને જે સાઉથ ગુજરાત, સેન્ટ્રલ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં ટાઈગરની પોપ્યુલેશન પહેલા હતી, પણ ધીમે ધીમે ઓછી થઈને છેલ્લે ડાંગમાંથી એ લુપ્ત થયા હતા. પરંતુ હવે જે રીતે અત્યારે જે છે આપણે રતનમલમાં ટાઈગર થોડાક સમયથી જોઈએ છે અને એ સ્થાયી પણ થયેલા છે. અને વચ્ચે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની ટીમ પણ આવી હતી. એ પણ આખા એ વિસ્તારનું આકલન કર્યું હતું અને એ લોકોનું પણ કહેવું એ જ હતું કે ભાઈ આપણા વિસ્તાર જે છે ખૂબ અનુકૂળ છે ટાઈગર માટે ને ગમે ત્યારે ટાઈગર અહીંયા દેખાઈ શકે. અને થોડાક સમય પછી આપણે ટાઈગર સ્પોટ થયા. પહેલા એના પગમાર્ક્સ મળ્યા અને પછી એક ટ્રેપ કેમેરામાં પછી ટ્રેપ થયા. એટલે એ પણ જે છે આમ હેબિટેટ તો શૂટેબલ છે જ અને અગાઉ હતા, પણ તો આપણે કહીએ કે પછી હવે ફરીથી જે છે એનું રીઇન્ટ્રોડક્શન જેવું તો થયું. આ એક વિડીયો તો એક જ છે, એટલે કે એક જ વાઘ છે કે કેમ? એમ કે મલ્ટિપલ વાઘ મધ્યપ્રદેશથી માઇગ્રેટ થઈને આવ્યા છે. આ મેલ છે કે ફિમેલ છે, એના પાર્ટનરનું શું? એટલે હવે કોઈ વન વિભાગ એ પ્રયત્નો કરશે કે ત્યાંથી વાઘને લઈને અહીંયા મૂકી દે, એ જંગલમાં એને સ્થાયી કરાવે, કે પછી એ માઇગ્રેટ થાય એની કોઈ રાહ જોવાની છે? એટલે શું એની ઇકોસિસ્ટમ કેવી રીતે બિલ્ડ અત્યારે થશે? એક જ વાઘ છે, એ નર વાઘ દેખાય છે અને અમે આખો એરિયા જે છે કન્ટિન્યુઅસલી મોનિટર કરીએ છીએ. હા. અને એ વસ્તુ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના ધ્યાન ઉપર પણ લાવવામાં આવી હતી ઓકે. જે વખતે દેખાયા. અને એ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એ બાબતમાં વાઘને જે સંરક્ષણ છે અને એને સંવર્ધન માટેના એને ભારત સરકાર તરફથી એ જેનું કોર્ડિનેશન કરે છે. અને અત્યારે જે અત્યારે અહીંયા સ્થાયી થાય પછી આગળ શું કરવાનું કે મોટા કદાચ નેચરલી પણ બીજા આવી શકે અથવા થોડાક વધારે સમય જાય તો પછી ટ્રાન્સલોકેશન માટેના પણ ઓકે. પ્રયત્ન એની ગાઈડન્સમાં કરશું. સર, મેં એવું વાંચ્યું કે આ દાહોદનું જંગલ 300 કિલોમીટરમાં ફેલાયેલું છે. બહુ બધી વસ્તી પણ એ જંગલની આજુબાજુમાં રહેતી હશે, જંગલમાં રહેતી હશે. તો એને શું સાવચેતી રાખવી જોઈએ આગળ જતા આ માઇગ્રેશન વધારે શરૂ થયું તો? અંદાજ પ્રમાણે એવી કોઈ ભેસ્તાન નથી, કારણ કે વિસ્તારમાં દીપડાની વસ્તી ઘણા સમયથી છે જ. અને થોડા ઘણા માનવ દીપડાના ઘર્ષણના પણ કિસ્સાઓ સામે આવેલા છે ઘણા સમય વર્ષોથી. તો એ પ્રમાણે જે લોકલ ત્યાંની વસ્તી છે એ લોકો પૂરતું ધ્યાન રાખે જ છે. અને જે છે વાઘ માટે એવું કોઈ વધારેની સાવચેતી રાખવાની જરૂર હોય એવી કોઈ દેખાતી નથી. અને જે આ વિસ્તાર છે બહુ એક ગીચ વિસ્તાર છે, વચ્ચે જે છે એમાં કોઈ ગામ કે એવું કંઈ આવેલું નથી. એ રીતે અનુકૂળ વિસ્તાર જ છે વાઘ માટે. અને એની આજુબાજુ એની આજુબાજુ પણ જે રીતે એક આખું કોરિડોર પણ છે. અને જે એમપી નો જંગલ છે, પછી છોટાઉદેપુરના જંગલ છે, પછી સેન્ચુરી સિવાયના પણ જંગલ વિસ્તાર છે, છેક જાંબુઘોડા વિસ્તાર સુધી જાય છે. એટલે ખૂબ મોટો વિસ્તાર એ માટે છે. સર, છેલ્લો પ્રશ્ન. રતનમાલનું જંગલ તો આમ તો રીંછ માટે વખણાય છે, પણ રીંછ અને વાઘનો શું સંબંધ હોય? એટલે એ એક સાયકલ રહેવાની છે કે એમાં કંઈ ફેર થવાનો? એકચ્યુઅલી રીંછની વસ્તી છે અને આપણે જોઈએ કે રાજસ્થાનમાં પણ જ્યાં વાઘની વસ્તી છે ત્યાં રીંછની વસ્તી છે. બીજા પણ રાજ્યોમાં જ્યાં પણ વાઘની વસ્તી છે ત્યાં રીંછ છે જ. એટલે કોએક્ઝિસ્ટન્સ જેવું જ છે. અને રીંછની વસ્તી ને વાઘની વસ્તી વચ્ચે કોઈ ઘર્ષણ થાય એવા કોઈ મીન્સ મોટા ક્યાંક સમાચાર અથવા એવું કોઈ જોવા મળતું નથી. એટલે બંને કોએક્ઝિસ્ટ કરે જ છે સેમ હેબિટેટમાં. તો
તો એ કોઈ એના માટે કોઈ એવું ભયસ્થાન રાખવાની જરૂર નથી. ફાઇન, ચલો. એ વન વિભાગના એ આખું તંત્ર અને માણસો કે આદિવાસી જે વસ્તી એની આજુબાજુ રહે છે એ પોતે પણ સચેત રહેશે અને જે કંઈ પ્રયત્નો થઈ રહ્યા છે વાઘને વસાવવાના, એને રીલોકેટ કરવાના, માઇગ્રેટ કરવાના, એમાં પણ ત્યાંના લોકોના પ્રયત્નો એ મને લાગે બળ આપશે વન વિભાગને પણ. ડોક્ટર સિંઘ, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મહામંથનમાં આજે મને રજા આપશો. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આવજો.